સંજયભાઈ વિજયભાઈની સાથે શું આખી ઘટનાક્રમ થયો છે? એમને માલ વેચવામાં 500 રૂપિયા વેચ્યો હતો બરોબર, 500 રૂપિયા ખાલી મજૂરી એને લીધી હતી બરોબર. તે પછી એની તારીખો પડતી હતી બરોબર, તારીખોમાં જાતા હતા હોતા એ લોકો બરોબર. 2-3 વખત નતા ગયા તો પછી સાહેબનો ફોન આવ્યો કે તમે કોર્ટે રજૂ થાવ અહીંયા બરોબર. તો 200 રૂપિયા ભાડું લઈને અહીંયા ગયા બરોબર. અહીંયા ગયા તો મારા સાસુમાની બધા ગયા બરોબર. તો એ લોકો અહીંયા એમ કીધું કે એ લોકો 26 તારીખ સિવાય છૂટશે નહીં બરોબર. તો પછી લઈ ગયા ડાયરેક્ટ એને સેન્ટ્રલ જેલે બરોબર. સેન્ટ્રલ જેલે લઈ ગયા બરોબર. પછી રાત્રે રવિવારે રાત્રે મને ફોન આવ્યો બરોબર, મારે પાટલા ખાવું એના અમે બરોબર કે ભાઈ વિજયભાઈ ને તબિયત લથડી ગઈ બરોબર, તમે સિવિલમાં આવો બરોબર. તેને એમરજન્સીમાં રાખ્યા પછી અમે અહીંયા ગયા બરોબર. તો અહીંયા કોઈ જાતનું વિજયભાઈ નામનું કોઈ દર્દી દાખલ હતું નહીં. પછી મેં પોલીસ વાળા જે નંબરમાં જે ફોન આવ્યો હતો ને સાહેબ મેં ફોન કર્યો કે સાહેબ કઈ જગ્યાએ દાખલ છે. તો એને કીધું કે તમે ડાયરેક્ટ પીએમ માં જાઓ કે બરોબર. તો અમે રાત્રે પીએમ માં ગયા બરોબર. પછી અમે વિજયભાઈ ને જોયા બરોબર. તો પછી અમારે એ જ કહેવાનો મતલબ છે કે વિજયભાઈ હાજા હુરા ગયા હતા બરોબર. તો પછી આ રીતનું થયું કેમ, એને શું થયું, એને મારવામાં આવ્યું કે કોઈ જાતનું અને શું થયું એને અમારે ખાલી એટલું જાણવું છે અમારે બરોબર. અમારે ટૂંકમાં ન્યાય જોઈએ એમ. નહીં કોઈ જાતની બીમારી નહીં, જાણ બીજા દીએ કરી એમને પાછી એમ જાણ કોઈ જાતની ના, કોઈ જાતનું કારણ નથી આપ્યું અમને. ખાલી એટલું કહેવામાં આવ્યું કે ભાઈ કે હારી ટકા કોઈ જાતનું અને અહીંયા કાલે ખબર પડી અમને સાંજે ઠેઠ પોસ્ટમોર્ટમ કરી પછી તમને ખબર પડી એમ કે 2 કલાક રેખા સિવિલમાં 2 કલાક તમે રિક્ષા લઈને રેખડાએ સિવિલમાં કે દાખલ હે એમ કરે. ઈ કે ઇમરજન્સી માં આયા તમારા ભાઈ એમ કરીને અમને બોલાવ્યા. ઇમરજન્સી માં આયા કે મારું શ્રદ્ધાબેન મારો ભાઈ થાય મારે એમ. ઈ લોકો